સુરતમાં ગર્ભવતી મહિલાઓ માટે અનોખો આત્મીય અનુભવ કાર્યક્રમ યોજાયો હતો। હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉધના કોમ્યુનિટી હોલ ખાતે વિશેષ ગર્ભવતી મહિલાઓ સાથે ઋષિતા ખૂંટે સંવાદ કર્યો। સુરતમાં ગર્ભવતી મહિલાઓ માટે અનોખો આત્મીય અનુભવ કાર્યક્રમ યોજાયો હતો। હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉધના કોમ્યુનિટી હોલ ખાતે વિશેષ ગર્ભવતી મહિલાઓ સાથે ઋષિતા ખૂંટે કર્યો સંવાદ અને નવજીવન વંદના ગર્ભસ્થ બાળકના સંસ્કાર સાથે માતા અને બાળકો માટે આશીર્વાદ સમારોહ યોજાયો। ગર્ભવતી મહિલાઓ માટે એક અનોખો આત્મીય અનુભવના સાક્ષાત દર્શન કરાવ્યા અને માતૃત્વની પવિત્ર યાત્રામાં સંસ્કાર, આશીર્વાદ અને સકારાત્મક ઉર્જાનું સુંદર મિલન પોષણ સંગમ પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી। હું ઋષિતા ખૂંટ, ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર, અને આજે અમે આંગણવાડી વિસ્તારની 101 જેટલી ગર્ભવતી માતાઓ માટે ગર્ભ સંસ્કારનું આયોજન કર્યું છે કે જેનું મુખ્ય આયોજન હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં આશરે 200 કરતાં વધારે પરિવારના સભ્યો અને ગર્ભવતી માતાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ કરવાનો અમારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે આ એરિયામાં રહેતી બહેનો છે એને ગર્ભ સંસ્કારનું પ્રોપર જ્ઞાન મળે અને એ લોકો સુધી શ્રેષ્ઠ બાળક કેવી રીતે આ દુનિયામાં લાવી શકાય એની રૂપરેખા અમે સમજાવી શકીએ કે જેનાથી આ ભારત દેશમાં પણ ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ સંતાનનું આગમન થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।